અરે તમારા સમયે બધા કામ ન થાય, અમારા સમયે થાય. રૂપિયા આપી દીધા એટલે શું અમે તમારાથી દબાઈ ગયા? ખાલી 2 જ કલાક, 2 જ કલાકમાં હું બતાવું છું કે અમે લોકો કોણ છીએ અને કેવી રીતે રૂપિયા કઢાવી શકીએ એમ છીએ. હાજીજી કરવાની કોઈ જરૂર નથી. રૂપિયા આપી દે એટલે વાત પૂરી થઈ જાય. ચલ મૂક ફોન. કલાકમાં મારો દીકરો આવશે અને પૈસા આપી દેજે. કોણ છે પાછો નવો મૂર્ખો? કિશોર કાકા થ્રુ જે હતો ને ચેતન, એ. શું કરવાનું છે એનું? એક કામ કરું છું, આજે છે ને ઘરની બહાર કઢાવી મૂકું અરે છું. કીધું કલાક પછી એ આપી દેશે તો શું કામ માથાકૂટ કરવાની? અરે એ વાયદા આપે એમ આપણે કામ કરવાનું છે મમ્મી. આ દર વખતનું થયું એમનું. જ્યારે હોય ત્યારે આપણે ફોન કરીએ ત્યારે વાયદો આપે અને વાયદો આપીને તરત કહે કે પૈસા લઈ જજો. તો પછી આ એક દિવસ અગાઉ દેતા શું એને કઈ વાંધો આવતો હશે? આ તને ખબર છે? હા, તને ખબર હોય તો ત્રિલોક કાકાને એ લોકો પણ આનું જ વ્યાજ બટાનું જ કરે છે ને. તો પછી એના છોકરાએ પેલાને માર્યો હતો અને વધારે પડતું વાગી ગયું હતું ને સિવિલમાં દાખલ કર્યો તો અત્યારે એ વ્યાજ વટાના ધંધા બંધ થઈ ગયા છે. આપણે ખાલી ધાક રાખવાની છે, ગુસ્સો નથી કરવાનો. બુદ્ધિ ચાલે છે. આપણે જે કામ કરીએ ને એ 2 નંબરનું કામ છે. અને ખરેખર આ બધા પાસે ચલ છોડે બધી મમ્મી પેલા જેવું નથી રહ્યું અભ્યા. હા, ગયા મહિને 32 લાખ રૂપિયાનો નફો હતો ને વ્યાજ સાથે. હા, હે આ મહિને કેટલો છે હિસાબ કર્યો છે? થાય દર વખતે ડોશીમાં દાળિયા જાપે એવું જરૂરી ન. પૂરા 12 લાખનો છે. હા, વચ્ચે ડિફરન્સ 12 લાખનો આવી રહ્યો છે. એ બધું છોડ. પેલા અશોકનું શું થયું? અશોક ગયો ગયો હતો હતો એની ઘરે અને જઈને મળ્યો હતો. હા તો શું કીધું? કહે શું, એના મમ્મી અને એની બહેન હતી ઘરે. જોઈ મેં. કેવી છે? છોકરી બહુ સરસ છે, એકદમ ફટાકડી જેવી, જોરદાર છે મમ્મી. મને તો ગમી ગઈ છે. અને મારું તો મન કહી રહ્યું છે કે પૈસા છોડો, આપણે લગ્ન જ કરી લેવાના થાય છે. પીકે વીકે છોડો. કેમ? હા પાડશે તો છોડાય ને. મમ્મી જોયું હતું મેં એના ઘરમાં, કંઈ નથી, સરખા વાસણ પણ નથી 2 ટકના. હા, એટલે પાક્કું પૈસા તો કોઈ હિસાબે નહીં આપી શકે. અને હા, એના મમ્મી અને એની બહેને કહ્યું છે કે ગમે તેમ કરીને આજ સાંજ સુધીમાં અશોકને મારી પાસે મોકલશે. એટલે જો મેં તો છે ને એની ઉપર વોચ પણ ગોઠવી છે. એકવાર ઝડપાઈ જશે ને એટલે બધો જ વહીવટ કરી નાખીશ. ઠીક છે, બસ એક વખત એ છોકરી આપણા ઘરની વહુ બની જાય ને એટલે શાંતિ. રંગે સંગે તારા લગ્ન કરાવવા છે. અરે હા, આ કોઈએ પણ લગ્ન નહીં કર્યા હોય ને એવા લગ્ન કરીશું. ઘોડા ઉપર ચડીશ. અને મમ્મી આ જેટલા લોકો વ્યાજ લઈને ગયા છે ને એ બધાને સમૂહમાં કંકોત્રી આપી છે. બધાને નાચવા બોલાવા છે એમ કે ને? હા, એ વાત તો સાચી છે. પણ ખરેખર આમ આંખ બંધ કરીને તમારા બંનેની જોડી જોઉં છું ને તો એ મસ્ત લાગે છે. હવે ભગવાનને એટલી જ પ્રાર્થના છે કે આ પૈસા લઈને અહીંયા ન આવે અને તમારા લગ્ન માટે હા પાડી દે ને એટલે બસ. નહીં આવે. મને પણ એ વાતની ખાતરી થઈ ગઈ છે. અને આમ પણ અશોકને મેં આજે સવારમાં પણ ફોન કર્યો હતો, ફોન જ નથી ઉચકી રહ્યો. મારે એનું શું કરવું મને એ નથી સમજાતું. ઘરે જવાનું હોય ને સીધું. હા, ઘરે જ જવાનું. કડક ઉઘરાણી. ફોન ન ઉપાડે એનો એક જ રસ્તો છે. આપણે આ શેરવાની ને એ બધું આપણા મત મુજબ જ કરીશું. અને લગ્ન તો ખરેખર એટલા મોટા ફાર્મમાં રાખવા છે કે વાત જ ન પૂછ. એ લોકોને ખાલી એટલું કેવું છે કે તમારા ભિખારા જેવા કપડાં પહેરીને આવી જાઓ, અહીંયાથી અમે બધું તમને આપી દેશું. બરાબર છે. અને રસોઈયા તરીકેનો ઓર્ડર અશોકને જ આપશું. આમ પણ પૈસા તો નથી આપી શકવાનો ને, તો એની બેનને લઈને. કાંડા ઈ તારો સાળો થાય. અને તું વિચાર કર, જ્યારે માંડવામાં જવતલ હોમાતા હશે ત્યારે ઈ દાળ ઉકાળતો તે જવતલ હોમવા આવશે. ગાંડા જેવી વાત છે તારી. આ તો હારું, નતર તો તું તારી હાહુ માટે કંઈક વિચાર એમ છો. ઈ તો હારું, નતર તું દામિની માટે કંઈક વિચાર એમ છો. દામિની તો દુલ્હન બનીને આવી હશે ને, એની સાથે તો 4 ફેરા ફરવાનો છું. પણ હા સારું કર્યું તમે મારા સાસુમાનું નામ લીધું. એમને પણ હું રાખીશ ને શરબત આપવા માટે. આ બધા વ્યાજ વટાવાળા આવ્યા હશે તો પછી શરબત આપવા માટે તો કોઈને રહેવું પડશે ને. બસ બસ, હવે આ વધારે પડતું થઈ ગયું.
ઉપાડ ફોન. ફોન ઉપાડ. ઉપાડ ફોન. કોનો છે ફોન ખબર છે? હે સાલા હરામખોર, ગઈકાલ સાંજનો તારા ઉપર વોચ રાખીને બેઠો છું કે તું એકવાર મારા હાથમાં આવી જાય. ખબર નથી પડતી? હા, પૈસા લેવા આવ્યો હતો ત્યારે શું શરત હતી મારા મમ્મીની, યાદ છે ને? એક દિવસ પણ જો મોડું થશે ને તો ડબલ વ્યાજ થશે. તે 3 દિવસ કર્યા છે. કેટલા ટકા વ્યાજ થશે? પૂરા 15% વ્યાજ આપવું પડશે. મને ખબર છે, પણ આ મારું કામ સમાસન તોય શેઠ પૈસા નથી આપતા ને અત્યારે અમારે રજા પડે છે. અરે શેઠ પૈસા ના આપે તો અમને કહેવાનું, મારે જોવાનું છે. આ પૈસા જ્યારે લઈ ગયો હતો ત્યારે તો કઈ જોયું નહોતું, ત્યારે તો એવો ભીખ માંગતો માંગતો આવ્યો હશે. હા, મારા મમ્મી સાથે શું શરત મૂકી હતી? જલ્દી જલ્દી બોલવા માંડ. ચાલ, શું શરત હતી? મહિને વ્યાજ પુગાડી જ દેવાનું ને નો પુગે ને તો ડબલ વ્યાજ. ફોન શું કામ કાપતો હતો? બીક લાગતી હતી. બીક લાગતી હતી? હરામખોર, બીક લાગતી હતી? આ પૈસા લેવા આવ્યો ત્યારે બીક નહોતી લાગતી? ખબર નહોતી તને કે રાધીબેન પાસે વ્યાજના રૂપિયા લેવા ગયો છે? હા, રાધીબેન એમ કઈ સીધી રીતે વ્યાજ મૂકી નહીં દે. ખબર નહોતી? હા, મને ખબર હતી પણ ભૂલ થઈ. ચાલ રૂપિયા લાવ. પણ અત્યારે મારી પાસે કાંઈ નથી. અરે રૂપિયા લાવ ને, કઈ નથી સાંભળવા નથી આવ્યો અહીંયા. રૂપિયા લેવા આવ્યો છું, રૂપિયા લાવ. 15 દીમાં તમારું વ્યાજ આપી દે. કેટલાનો ફોન છે? 3000 રૂપિયા થયા આના. ચાલ 3000 માં બાકીના બીજા ફોન આપી દો ને. અરે શું ફોન આપી દો? હા, હું તમારા પૈસા છે ને 15 દીની અંદર આપી દઈ. 15 દિવસ? વ્યાજ. અરે એક દિવસમાં 5% વ્યાજ ચડે છે. આ 15 દિવસમાં કેટલા ટકા વ્યાજ ચડશે ખબર છે? જેટલા લઈ ગયો છે ને એ રકમ કરતા તો 1.5 વ્યાજ થશે. પણ હું તો હેરાન થઈ જાય. અમે અમારા નિયમ સિવાય નથી ચાલતા. હા, લોકોને જરૂરિયાત હોય ને અમારી પાસે પૈસા લેવા આવે છે. અમે સામે ચાલીને તો નહોતા આવ્યા ને તારી પાસે. હા, કે લઈ લે મારા રૂપિયા, મારે જરૂરિયાત છે. તારે જરૂર હતી ને આવ્યો હતો પગ પકડવા. ચાલ ચાલ બાના છોડ. અને ફોન નહોતો ઉપાડતો સાલા હરામખોર. પૈસા દેવાની ઓકાત નહોતી તો શું કામ લેવા આવ્યો હતો? ક્યાં છે તારી બેન? કરે છે. તારી બેનનો સોદો કર્યો હતો ને? હા, છા તારી બેનને લેતો આવ. એવું લેતો આવ, એની સાથે લગ્ન કરવાના છે મારે. હા, આમ થોડા કઈ તમારે હારે લગ્ન કરવાના. કામ લગ્ન નહીં કરે? સામું બોલે છે મારી. હા, મારી સામું બોલે છે. ઓળખે છે મને? ઓળખે છે મને હું કોણ છું? હા, અરે તારી બેન જો મારા ઘરમાં આવશે ને તો સુખી થશે. ચાલ લેતો આવજે એને. પૈસાના બદલામાં બેનનો સોદો કરીને બેઠો છે. એવું કરો. જા જા. 2 હાથ જોડું છું. અરે 2 હાથની ક્યાં કરે છે? આ ખોટે ખોટો વધારે પડતો મરાઈ જશે ને તો અહીંયાથી ચાલીને ઘરે પણ નહીં જઈ શકે. સીધી રીતે તો નહીં જ માને. મને લાગે છે અહીંયા ને અહીંયા જ વહીવટ કરવો પડશે તારો. હા, કરું વહીવટ? હા, કરી નાખું. હા બોલ, કરી નાખું. હા, બતાવી દઉં. બોલ ને. લાવે છે તારી બેનને? લાવે છે? હા, હા કે ના? લેતો આવીશ ને? ક્યારે આવીશ? બોલ, ક્યારે આવીશ? દુખે છે એમ કરો. મને દુખે છે નહીં, ક્યારે આવીશ? હમણાં આપો. હમણાં એટલે? હમણાં થોડીક વારમાં લઈને આવું. 5 વાગ્યાનો સમય આપું છું. 5 વાગે ને એ પહેલા તારી બેનને લઈને હાજર થઈ જાજે. જીજાજી કહેવાનો મને? શું કહેવાનું? શું કહીશ? જીજાજી. વાતે ગાતે તારી બેન સાથે લગ્ન કરીશ. સારું થયું. હા, તારા જેવા મૂર્તિયા મળી જાય ને એટલે અમારે રૂપિયા દેવા અને સાથે સાથે અમારા પણ કામ થાય. હા, સામું શું જુએ છે? મૂકો બે. હા, ખાવી છે બે તો બોલ ને. હું હમણાં આવું. હમણાં આવું નહીં, યાદ રાખજે. કાં તો મારા પૈસા 15% વ્યાજ સાથે પૂરેપૂરા, અને કાં તો પછી તારી બેન. હા, ભૂલતો નહીં. આમ જો તારા ઘરમાં કોણ કોણ છે ને હું આવી ગયો છું. તારી માં છે, આ તારી બેન છે, કઈ કોલેજમાં જાય છે, શું કરે છે શું નહીં બધી માહિતી છે મારી પાસે. એટલે કદાચ એવું ના બને કે તું ભાગી જવાનો વિચાર કરતો હોય
તને એમ હોય કે મારી સાથે બહાનું કાઢીને તું બચી જઈશ તો સપનું છે તારું. આ જેવી રીતે તારા પર વોચ રાખીને બેઠો તો ને એવી જ રીતે આંખો તારા મમ્મી તારી આ બહેન બધા ઉપર ભરેલી છે. હા એટલે કોણ ક્યાં શું કરે છે ને એની વિશે બધી જ ખબર છે મને. આમ પણ નાનું કામ નથી આપણું, મોટા મોટા કામ કરીએ છીએ. તારા જેવા 50,000 ઉપાડીના વ્યાજ માટે થઈને અમે લોકો ક્યાંય મરી ના જઈએ. પણ શું કરીએ, તારી બેન મને ગમી ગઈ છે. હા બહુ પસંદ આવી છે, એકદમ બોલકડી છોકરી છે. અને એના જેવી છોકરી જો મને મળે ને મારો બેડો પાર થઈ જાય. મેં સાંભળ્યું છે કે મારા મમ્મીને કહેતો હતો કે હું દારૂ પીઉં છું. સાચી વાત છે? તે કહ્યું હતું? હા કહ્યું હતું ને? હા એના માટે થઈને આઈ લાઈક ઇટ, મને ગમ્યું. આખરે કોઈ વ્યક્તિ તો છે જે મારી જેવા વ્યક્તિને દારૂડિયો કહે છે. ગમ્યું, આઈ લાઈક ઇટ. ઊભું રહેવું છે તો હજી બે મારું. હા જલ્દી આવજે. 5 વાગ્યાનો સમય આપ્યો છે, 4:30 વાગવા આવ્યા છે. આવતો જ હશે. હવે ડોલર પાક પડ્યો છે એટલે આવશે જ ને, ગમે ત્યાંથી રૂપિયા લઈને આવશે. એવી રીતના આજીજી કરતો હતો કે જાણે હથિયારમાં જ એની બેનનો હાથ આપવા આવશે. કંઈક તો થશે ને, ભગવાન જે કરશે ને સારા માટે જ કરશે, જોજે તું. હા લાવ્યો છે રૂપિયા? નથી લાવ્યો તો પછી તારી બેન ક્યાં છે? તારી બેન ઘરે છે. ઘરે છે? ઘરે રાખવાનું કહ્યું હતું. હા શું છે? પણ ચલો નીકળો, નીકળો. આવી રીતના હાથ ઉપાડો કઈ? તમારા ઉપર પણ હાથ ઉપડી જશે. એટલે હા એટલે સ્ત્રી ઉપર હાથ ઉપાડો એ વ્યાજબી છે? બધું વ્યાજબી છે અમારા ધંધામાં. અમારે પૈસા કઢાવવા કંઈ પણ કરવું પડે ને તો અમે કરી શકીએ. ચાલ પૈસા લાવ મારા. ચાલ કાઢ મારા પૈસા. હા આપણામાં કહેવત છે કે લેણાળો ધણી લાડકો ગમે ત્યારે રૂપિયા માંગે. અમે તમારા ઘરે આવીને કઈ આમંત્રણ પત્રિકા તો લખી નહોતી. તમે વ્યાજવા લઈ ગયા છો તો વ્યાજ તો ચૂકવવું પડે. તમને એક હારામાં હારો રસ્તો આપ્યો કે તમારી દીકરીને અમારા ઘરની વહુ બનાવી દો. એટલે આ 50,000 નથી જોતા, ઉપરથી બીજા 50,000 હું આપવા તૈયાર છું. હેમ છતાંય જો તને તારી બેન એટલી બધી વાલી હોય તો અમને અમારા રૂપિયા વાલા છે, પૈસા કઢાવવાની પાસેથી ગમે ચાલ પૈસા લાવ. પણ થોડા દિવસનો મુદત તો આપો. તમારા પૈસા દૂધે ધોઈને પાછા આપી મુદત દેજો. ધોઈને? 3 વખતની મુદત તમારા દીકરાની પૂરી થઈ ગઈ છે, એટલે મુદતની વાત તમે તમારા દીકરા સાથે કરો, મારા દીકરા સાથે નહીં. હમણાં છે ને, હમણાં મારા મમ્મીને પૂછજો, હા હીરામાં મંદિર છે, ઉપાડાય ત્યાંથી નથી આપતા. એક કામ કરું ને, હા તારો જીવ લઈ લઉં. હા તારો જીવ લઈ લઉં. છોડ ભાઈ. પછી જોઉં છું કે હીરામાં કેટલી મંદી છે ને કેવી રીતે રૂપિયા નથી મળતા. તમે તમારા દીકરાને આપવા છે રૂપિયા? હા છોડો. તો લાવો લાવો, ચલો રૂપિયા લાવો. ચાલ આતંકબાજી લાવો રૂપિયા. કહ્યું તો ખરા મુદત આપો છે. તમે આવી રીતના કેવી રીતના જીવ લઈ શકો અમારા દીકરાનો? પૈસા લઈ ગયો છે તો પૈસાની સામે જીવ પણ લઈ શકીએ. હા એટલે પૈસાની સામે જીવની કોઈ મૂલ્ય નથી તમારે? કોઈ મૂલ્ય નથી. પૈસા લેવા આવ્યા હતા ત્યારે કઈ મૂલ્ય હતું? અને ત્યારે સમજાવ્યો હતો ને. તું જ્યારે રૂપિયા લેવા આવ્યો ત્યારે તો એકલો આવ્યો હતો, અને અત્યારે તારી માને મોરું બનાવવા લઈ આવ્યો છે, પણ જેથી કરીને અમે ડરી જશું તારાથી. એક મિનિટ, પેલા મારી સાથે વાત કરો પછી મારા દીકરા સાથે. એનો મતલબ એવો નથી કે મારો દીકરો કઈ બોલતો નથી તો તમે માર દીકરો બંને મારા દીકરાને પૈસા આપી દો ને એટલે વાત પૂરી થાય, બાકી માર તો પડશે જ ને. અમારા રૂપિયા દૂધે ધોયેલા હતા. એ ભાઈ રૂપિયા લાય, બીજી બધી વાત પછી, નકર અહીંયાથી જીવ તો બહાર નહીં જાય. હું થોડાક દીમાં આપી દઈશ. તારી બેન છે ને, મરી તો નથી ગઈ ને? જા તારી બેનને લઈને આવ. ત્યાં સુધી તારી આમાં હા તારી માં અમારા કબજામાં રહેશે. ચાલ નીકળ અહીંયાથી. ગરીબોની હાઈ લેવી સારી નથી. હા તો ગરીબ માણસ આપણી પાસેથી પૈસા લઈ જાય, બૂચ મારી દે તો વાંધો નહીં, પણ આપણે હાઈ લઈએ છીએ નહીં. તમે વિચારો છો એવું કે ગરીબ માણસોને બૂચ મારવા? ગરીબ માણસોના એવા વિચાર ન હોય, એ તમારા લોકોના વિચારો હોય. કહ્યું ને કે મુદત આપો, પછી જો હવે મુદત ચૂકાય ને તો કહેજો. એટલે અમે લોકો ઘર છોડીને ભાગી જઈએ અહીંયાથી એમ? હા ના, એટલા માટે મુદત માંગો છો? હા બેન. આ છોકરી સમજદાર છે.
કામિની તું આયા હું કામ આવી શું કામ આવી હું દીકરા કરે તાવ ઉપર લગાવી હતી તમે એને તો પછી ભાઈ રૂપિયા ના ચૂકવી શકે તો પછી બેન આટલું તો કરી જ શકે ને હા એકદમ સાચી વાત છે. આમ જોવા જઈએ ને તો તારા ભાઈમાં બુદ્ધિ ઓછી છે પણ તારામાં જાજી છે. સારું કર્યું તું સમજીને અહીંયા આવી ગઈ ને બેટા, એ જ મને સૌથી વધારે ગમ્યું છે. લગ્ન કરવાની વાત હતી ને તો મંદિરમાં મેરેજ કરવા છે. કામિની શું કન્ડિશનમાં તું આ કહે છે? અરે લગ્ન તો હમણાં વકીલ અહીંયા આવશે અને સહી કરી દેશે, આપણે મંદિરે જવાની જરૂર નથી. કામિની એક મિનિટ અબ લગ્ન જ કરવા છે ને કરી લેવા દો ને. એમ પણ મારે લગ્ન કરીને ક્યાં આમની સાથે રહેવાનું છે. લગ્ન પછી આપણે બંનેને સાથે રહેવું પડશે. હા આ તમારો દીકરો દેવાંગ એ આપણી સાથે નહીં હોય. આ શું વાત કરે છે? હા, તારું એ તારા ભાઈની જેમ છટકી ગયું લાગે છે. અમારે તમને લોકોને પૈસા આપવાના છે ને. 50,000 રૂપિયા રોકડા અને જે ઉપરનું વ્યાજ છે એ આપવાનું છે. દરરોજનું 5% લેકે 4 દિવસનું વ્યાજ ચડ્યું છે, વ્યાજ આપવાનું છે 20% વ્યાજ ટોટલ. એક મિનિટ અમારા ભાઈએ જે પૈસા લીધા તમારી પાસે તેનું કંઈક લેખિત પુરાવો તો હશે ને તમારી પાસે? હા સાઈન કરાવી હતી મારા મમ્મીએ અને આને સાઈન પણ કરી હતી ને. હા એમના અમે કોઈને રૂપિયા નથી આપતા. આ ઓફિસમાં લઈ ગયા હતા ત્યારે સાઈન કરી હતી એને. પુરાવો છે. કયા પેપર ઉપર કરી હતી? અમારા પેપર ઉપર સાઈન કરી હતી. અમારા પેપર બનાવેલા જ છે. વેરી ગુડ. આ તમારા પેપર બનાવેલા છે એટલે રજિસ્ટર જ હશે ને. આ તમે વ્યાજ વટાવવાનો જે ધંધો કરો છો એ રજિસ્ટર જ હશે ને. તમારી પાસે લાયસન્સ તો હશે જ ને. તો જ લીગલી તમે એટલું બધું વિચારી શકો, પગલાં ભરી શકો, કોઈને મારી શકો, ઘરે આવીને વ્યાજ વસૂલ કરી શકો. હશે જ ને. આ બધી પંચાયત તારે કરવાની જરૂર નથી. તું ઇજ્જતથી કાં તો પૈસા દઈ દે અને કાં તો મારા દીકરા સાથે લગ્ન કરી લે. આપી દો ને. બેમાંથી એક કર. આપી દો, બધા જ પૈસા આપી દો, પણ પહેલા મને લાયસન્સ બતાવો અને પૈસા લઈ જાઓ. બેટા તું કોના મોઢે લાગે છે તું જોતો ખરા? મમ્મી આપણો ઇન્ડિયાનો લો છે ને તમને ખબર નથી. આ લોકો જે વ્યાજ વટાવવાનું કરે છે ને એના માટે પણ એમને લાયસન્સની જરૂર પડે છે. જો એ લીગલી હોય ને તો જે ઘરે આવીને ઘર વસૂલી કરી શકે છે. ઓ લીગલ ઇલીગલ આ બધા કાયદાકીય શબ્દો અમને ના સમજાવ. હા પોલીસ અમારા અંડરમાં જ છે. રાઈટ ને આંટી? તો ના. હું વિચારું છું કે આપણે લીગલી જ ચાલીએ. હું જઈને પોલીસ કેસ કરી દઉં. તમારી ગમે એટલી ઓળખાણ હશે પણ ઘરે આવીને આ તમે જે તમારી લેંગ્વેજમાં હપ્તા વસૂલી અને વ્યાજ વસૂલવા આવ્યા હતા એ તો ઇનલીગલ જ હતું. માનું છું કે અનલીગલ હતું. માનું છું કે અમારી પાસે લાયસન્સ નથી અને અમે અનલીગલ વ્યાજનો ધંધો કરીએ છીએ. પણ તમારા જેવા 5 જણા જ્યારે અમને મળશે એટલે કે 50,000નું આણે બૂચ માર્યું, લાખનું આણે બૂચ માર્યું, 2 લાખનું પેલાએ બૂચ માર્યું, એટલે અમારે શું કરવાનું? હા, અને પહેલી વાત, હા દર વખતે વ્યાજના ચક્કરમાં વ્યાજવાળાનો જ વાંક કેમ આવે છે? હા, કોઈ વ્યક્તિને વ્યાજવાળા ઘરે કહેવા નથી જતા કે તમે પૈસા લેવા આવો, પણ તમારી જરૂરિયાતના કારણે તમે આવો છો, તમારી જરૂરિયાત સંતોષાઈ જાય છે અને પછી તમે તમારા તેવર બતાવો છો. હા તો ખોટું જ કહેવાય ને. સાચી વાત છે. આ તમારો ધંધો છે. તમે જે કરો છો એ બરાબર છે પણ સામેવાળાની પરિસ્થિતિ તો જુઓ. તમને ખબર પણ છે મારો ભાઈ તમારી પાસે શું કામ વ્યાજે પૈસા લેવા આવ્યો હતો? અમારી એટલી પરિસ્થિતિ નથી કે મારો ભાઈ મને 12મા પછી ભણાવી શકે. તો ના ભણાય ને. શટ યોર માઉથ. મારું સપનું હતું કે હું ડોક્ટર બનું. છે ગરીબ લોકો હોય એની સેવા કરું. 5 પૈસા કમાવું ને તો જે ગરીબ લોકો હોય ને એની સેવામાં, એ લોકોના ઓપરેશનમાં, દવાઓમાં ખર્ચી શકું. આ સપનાને સાકાર કરવા માટે છે મારો ભાઈ તમારી પાસે પૈસા લેવા આવ્યો હતો. એની દાનત ખોટી નહોતી કે તમારા પૈસાનું કે હા ભૂજ મારવા માટે નહોતું આપ્યું. એણે તો કહ્યું છે ને કે હું પૈસા આપી દઈશ. ના તો પાડી જ નથી ને કે પૈસા નહીં આપે. અને વન મોર થિંગ, સુધીર શેઠ ઓળખતા જ હશો ને? અમે મારા- નથી ઓળખતા. કોણ છે સુધીર શેઠ? નથી ઓળખતા ને? ઇટ્સ ઓકે. ભાઈ તું તો ઓળખે છે ને તારા શેઠને? હા હું કામે બેહું એ છે તો તને ખબર છે તને પગાર કે ઉપાડ કેમ નથી મળી રહ્યો? કેમ આ લોકોએ ના પાડી છે કે તને પૈસા ન આપે. જુઓ તમને તમારા પૈસા મળી જશે. અમે તમારા પૈસાને ખોટી કરવા નથી માંગતા અને અમારી એવી દાનત પણ નથી. અમે ગરીબ છીએ પણ ઈમાનદાર છીએ. મારા ભાઈથી થશે ને એટલા વહેલા તમને પૈસા આપી દેશે. હા તમે કડક ઉઘરાણી કરો છો ને એ બંધ કરી દેજો. ચાલ ભાઈ, હવે કોઈ કાંઈ નહીં કરી શકે. ચાલ.
ચાલો મમ્મી